ભગતસિંહને યાદ કરીએ ને ત્યારે આમ અંદરથી ગુસ્બમ્પ આવી જાય કે ભાઈ જો 23 વર્ષની ઉંમરે મારો વીરલો આ દેશને આઝાદી અપાવવા માટે ફાંસીએ ચડી શકતો હોય ને તો આપણે તો 29-30 વર્ષ જીવી લીધું છે રાઈટ એમની જીવનગાથાની વાત કરું તો એમની માતાએ 19 વર્ષે એમને કીધું ને કે ભાઈ બેટા તું લગ્ન કરી લે, મારી જવાબદારી થોડીક ઓછી થઈ જાય, ઘરે વહુ આવી જાય. તો એ વિરલાએ શું કર્યું તો ઘરે ચિઠ્ઠી લખી કે જો મારી કોઈ વહુ બનશે ને તો આ દેશની આઝાદી બનશે, હું ઘર છોડી દઉં છું. તો દેશ માટે જો એ વીર શહીદ એટલું કરી શકતા હોય તો એક મેહુલ બોગરા એમના 5% ના કરી શકે, આ દેશનો યુવા 2% ના કરી શકે. એમનાથી એમની જે એનર્જી હતી ને એની તો ખાલી માત્ર આપણને 5-10% મળી જાય ને તો આ દેશમાં જે આ બની બેઠેલા અંગ્રેજો છે ને એનો સફાયો થઈ જાય. એટલે મારા રોલ મોડલ છે અને ઘણા યુવાનોના રોલ મોડલ છે ને આદિ અનાદિ કાળ સુધી વીર ભગતસિંહ રહેશે.